નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17 જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે ભારત મ્યુનિકમાં ISSF વર્લ્ડ કપમાં મેડલ ટેબલમાં કયા સ્થાને રહ્યું છે? તો જવાબ આવશે ભારત 3જા સ્થાને રહ્યું છે. કેટલામાં નંબર પર? 3જા નંબર પર. તો ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપ રાઇફલ 8થી 15 જૂન 2025 દરમિયાન જર્મનીના મ્યુનિકમાં યોજાયું હતું. તેનું આયોજન ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતે આજે વર્લ્ડ કપ છે એમાં 4 મેડલ જીત્યા, જેમાં 2 ગોલ્ડ અને 2 બ્રોન્ઝ. બરાબર. મેડલ ટેનીમાં ભારત ચીન અને નોર્વે પછી 3જા નંબર પર રહ્યું છે. એમાં ભારતને ગોલ્ડ મેડલ લાવ્યું છે 2. આ 2 ગોલ્ડ મેડલ, એક તો સુરુચિ સિંહ મહિલાની 10 મીટર એર પિસ્તોલ ઇવેન્ટ, આર્યો બોર્શે અર્જુન બાબુતા 10 મીટર એર રાઇફલ મિશ્રમાં, બરાબર છે, 2 ગોલ્ડ આવ્યા છે. આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં આયોજિત 2025ની સિઝનના પહેલા ISSF વર્લ્ડ કપમાં ભારતે 8 મેડલ જીત્યા હતા, 4 ગોલ્ડ, 2 સિલ્વર, 2 બ્રોન્ઝ. ભારત મેડલ ટેનીમાં ચીન પછી 2જા નંબર પર હતું. પેરુના લીમા ખાતે આયોજિત બીજા વર્લ્ડ કપમાં ભારતના શૂટરે 7 મેડલ જીત્યા, 2 ગોલ્ડ, 4 સિલ્વર અને 1 બ્રોન્ઝ, અને તે ચીન અને અમેરિકા પછી 3જા નંબર પર હતું. હવે પછી તમે જોશો તો ચીનના જે નિંગબો છે ત્યાં 7થી 15 નવેમ્બર દરમિયાન આગામી વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. બરાબર છે, તો યાદ રાખજો. ચીન છે ને એને ટોટલ 7 મેડલ જીત્યા છે આ વર્લ્ડ કપમાં, જેમાં 4 ગોલ્ડ છે, કેમ લખાતું નથી, 4 ગોલ્ડ છે, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ. નોર્વે 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યો છે. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન 1907માં એની સ્થાપના થઈ. જર્મનીના મ્યુનિકમાં એનું હેડક્વાર્ટર છે. તમારા માટે પ્રશ્ન, એના પ્રેસિડેન્ટનું નામ શું છે? તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે રણ અને દુષ્કાળ સામે લડવા માટેનો વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 17મી જૂન, એટલે કે આજનો દિવસ. તો રણ અને દુષ્કાળ સામે લડવા માટેનો વિશ્વ દિવસ 17મી જૂને મનાવવામાં આવે છે. આ દિવસ રણીકરણ અને દુષ્કાળની હાજરી અંગે જાગૃતિ લાવવા માટે અને રણીકરણ અટકાવવા અને દુષ્કાળમાંથી પુનઃપ્રાપ્તિ કરવાની પદ્ધતિઓ પર પ્રકાશ પાડવા માટે ઉજવવામાં આવે છે. 1994માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 17મી જૂનને રણ અને દુષ્કાળ સામે લડવા માટેનો વિશ્વ દિવસ જાહેર કર્યો, જેથી લોકો મુશ્કેલી અંગે જાગૃતિ આવે, લોકોની જે મુશ્કેલી છે એના અંગે. બરાબર. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની વાત કરીએ, 80મા નંબરનું સત્ર, એના પ્રેસિડેન્ટ જર્મનીના છે, મહિલા. નામ તમારે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. વિશ્વ મગર દિવસ દર વર્ષે 17મી જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં લુપ્તપ્રાય મગરોની દુર્દશાને ઉજાગર કરવા માટે વૈશ્વિક જાગૃતિ અભિયાન છે. 1975માં ભારત સરકારે
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન આના સહયોગથી ઓડિશાના ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાનમાં મગર સંરક્ષણ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. મગરની ટોટલ 23 પ્રજાતિઓ છે. હાલમાં 7 છે ને એ ક્રિટિકલી એન્ડેન્જર છે, 4 સંવેદનશીલ છે, 12 જોખમી પ્રજાતિઓ છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના રેડ લિસ્ટ મુજબ સૌથી ઓછા જોખમ તરીકે તે સૂચિબદ્ધ છે. બરાબર છે, તો આ યાદ રાખજો. તમને ખબર છે ઓસ્ટ્રેલિયામાં આઈ થિંક ગયા વર્ષે વિશ્વનો સૌથી લાંબો મગર હતો એનું અવસાન થયું હતું. નામ યાદ છે તમને કોઈને? જણાવો. કેદારનાથમાં હેલિકોપ્ટર અકસ્માત થયો. તો કેદારનાથજીનું સંચાલન કરતું આર્યન એવિએશન બેલ 407 હેલિકોપ્ટર એક દુઃખદ અકસ્માતમાં સપડાયું. 5 મુસાફરો, એક શિશુ અને એક ક્રૂ મેમ્બર સવાર હતા. સવારે 5:30 થી 5:45 કલાકની વચ્ચે ગૌરીકુંડ નજીક તે ક્રેશ થયું છે. પ્રાથમિક સંભવિત કારણ કંટ્રોલ ફ્લાઇટ ઇનટુ ટેરેન, એટલે એવું કહી શકાય કે ઉતરતી વખતે, લેન્ડિંગ કરતી વખતે એનો કોઈ ભાગ કંઈક અથડાઈ જાય, ટચ થઈ જાય, બરાબર છે, એટમોસ્ફિયર કારણે એ લોકો જજ ના કરી શકે, તો એને આવું કહેવાય છે. શું કહેવાય છે? કંટ્રોલ્ડ ફ્લાઇટ ઇનટુ ટેરેન. હેલિકોપ્ટર નબળી દ્રશ્યતા અને ખીણના પ્રવેશ વિસ્તારમાં વ્યાપક વાદળછાયું હોવા છતાં હવામાં ઉડતું હોવાનું કહેવાય છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા વિગતવાર તપાસ દ્વારા ચોક્કસ કારણ નક્કી કરવામાં આવશે. ઓકે, તો યાદ રાખજો. તમને ખબર છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે ને, એના દ્વારા એક એરક્રાફ્ટ છે HJT-36, મને અત્યારે એ યાદ આવ્યું, HJT-36, એનું નામ બદલીને કંઈક કરવામાં આવ્યું છે. શું નામ કરવામાં આવ્યું છે? કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને એના પર તમને મળી રહેશે. ટેલિગ્રામ ચેનલ પર તમને PDF મળશે, સાથે સાથે રોજ પોલ્સ રમવા પણ મળશે. તાજેતરમાં કોણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025 જીતી લીધી છે? તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને આ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી છે. તમને ખબર હશે કે દક્ષિણ આફ્રિકા છેલ્લે કેટલી બધી ઇવેન્ટની અંદર કહી શકે કે હારી ગયું છે. આપણે એમને T20 વર્લ્ડ કપમાં પણ હરાવ્યું હતું, પછી અંડર-19માં પણ હરાવ્યું હતું. તો 2023 થી 25 વચ્ચેની ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 11 થી 14 જૂનના રોજ લંડન, ઇંગ્લેન્ડના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાની પુરુષ ક્રિકેટ ટીમે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી લીધી. અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને દક્ષિણ આફ્રિકાએ આજે ફાઇનલ WTC ફાઇનલ જીતનાર ત્રીજી ટીમ બની છે. તમને ખબર છે કે પહેલી ટીમ કઈ? ન્યૂઝીલેન્ડ. બીજી ટીમ ઓસ્ટ્રેલિયા. ત્રીજી ટીમ સાઉથ આફ્રિકા. ન્યૂઝીલેન્ડ ક્યારે જીતી? તો ન્યૂઝીલેન્ડ છે ને 2019 થી 21, ઓસ્ટ્રેલિયા 2021 થી 23 અને અત્યારે સાઉથ આફ્રિકા 23 થી 25. તમારા માટે એક પ્રશ્ન છે કે ભારત આમાં ફાઇનલમાં આવેલું છે એકે વાર કે નથી આવ્યું? જો મેન ઓફ ધી મેચ કોણ બન્યું છે? દક્ષિણ આફ્રિકાનો એડમ મકરમ બન્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ચોથી આવૃત્તિ જૂન 2025 થી 27 સુધી ચાલવાની છે. 2 વર્ષે ચાલે. તમને ખ્યાલ હશે કે આપણા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. કોણે નિવૃત્તિ લઈ લીધી છે? તો ટેસ્ટ ક્રિકેટમાંથી રોહિત શર્મા, વિરાટ કોહલી બંને નિવૃત્તિ લઈ લીધી છે. તાજેતરમાં કયા રાજ્યે ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે ઉદ્યોગ ક્રાંતિ શરૂ કરી છે? તો પંજાબે શરૂ કરી છે. કોણે કરી છે? પંજાબે. તો ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભગવંતસિંહ માનની હેઠળની પંજાબ સરકારે 10 જૂન 2025ના રોજ પંજાબ ઉદ્યોગ ક્રાંતિ પહેલને શરૂ કરી છે. રાજ્ય સ્તરે ભારતની પ્રથમ વ્યાપક ઔદ્યોગિક ક્રાંતિ તરીકે ઓળખાતા આ સુધારા પેકેજમાં વ્યવસાય પ્રક્રિયાને સરળ બનાવવા, સમયસર મંજૂરીઓ સુનિશ્ચિત કરવા,
રોકાણકાર મૈત્રીપૂર્ણ શાસનને પ્રોત્સાહન આપવા માટે રચાયેલ 12 અગ્રણી પહેલનો સમાવેશ થાય છે. સુધારાનું કેન્દ્રબિંદુ 45 દિવસની ડીમ્ડ એપ્રુવલ સિસ્ટમ, ડિજિટલ સિંગલ વિન્ડો પ્લેટફોર્મ, જેનો હેતુ પંજાબને ઔદ્યોગિક હબમાં રૂપાંતરિત કરવાનો છે. આ પહેલમાં અમલદારશાહી અવરોધોને ઘટાડવા માટે એક અનોખી રંગ કોડેડ સ્ટેમ્પ પેપર સિસ્ટમનો પણ સમાવેશ થાય છે. આ કોઈ પણ ભારત રાજ્યમાં અમલમાં મુકાયેલા આ પ્રકારનું પ્રથમ વ્યાપક ઔદ્યોગિક સુધારા પેકેજ આપણે કહી શકીએ. પંજાબની વાત કરીએ તો કેપિટલ એનું શું છે? ચંદીગઢ. હરિયાણાની વાત કરીએ, કેપિટલ કયું છે? ચંદીગઢ. ચંદીગઢ પોતે શું છે? પોતે યુનિયન ટેરેટરી છે. તો એના સીએમ તો તમને બધાને ખબર છે, ભગવંતસિંહ માન છે, જે 17મા નંબરના છે. અને આપણા ગુજરાતના પણ સીએમ 17મા નંબરના. બીજી વસ્તુ, અને આમ આદમી પાર્ટીથી છે. બીજી વસ્તુ આપણે યાદ રાખવાની છે કે પંજાબ છે ને, એમાં પટિયાલામાં જેલની અંદર ઓલિમ્પિક યોજાઈ હતી, બરાબર છે. અને પંજાબ હરિયાણામાં જે પાણીનું સ્તર હોય ને જમીનની અંદર, એ બહુ ગંદુ, અતિશય દૂષિત હોવાનું આપણે ભણ્યા હતા, કે એ જાણવા મળ્યું છે. પંજાબના ગવર્નર કોણ છે તમારે જણાવવાનું છે, બરાબર છે. ઘઉંનો કોઠાર કહેવાય છે. ઓકે. પ્રધાનમંત્રી 15 જૂનથી સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાતે ગયા છે. તો 15 અને 16 જૂન એટલે 2 દિવસ સાયપ્રસની મુલાકાત લઈ લીધી. 16 અને 17 જૂન દરમિયાન કનાનાસ્કિસમાં G7 સમિટમાં ભાગ લેવા કેનેડા જશે. અને 18 જૂને ક્રોએશિયાની સત્તાવાર મુલાકાત સાથે આ એમનું જે ટ્રાવેલિંગ છે એ સમાપન થઈ જશે. G7 સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ 6ઠ્ઠી ભાગીદારી હશે. તમને ખબર છે ને કે માર્ક કાર્ની છે ને, જેઓ કોણ છે, કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર, એમણે આપણા જે વડાપ્રધાન છે એમને ઇન્વિટેશન આપ્યું છે. G7 ગ્રુપ ઓફ 7 વિશ્વના 7 દેશોનો સમૂહ છે, જેને આધુનિક અર્થતંત્ર ધરાવતા દેશો કહેવામાં આવે છે. અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન, જાપાન, ઇટલી, કેનેડા, જર્મની. અગાઉ G8 હતું 2014માં. બાકીના સભ્યોએ રશિયાને આમાંથી બહાર કાઢ્યું, એટલે હવે G7 છે. આ વર્ષે કેનેડા 51મી G7 સમિટની અધ્યક્ષતા કરી રહ્યું છે. ચલો, તમારા માટે પ્રશ્ન, G20ની અધ્યક્ષતા કોની પાસે છે? G20ની અધ્યક્ષતા કમેન્ટમાં મૂકીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. 2028માં સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદની 4થી આવૃત્તિની યજમાની કોણ કરશે? તો ચીલી અને દક્ષિણ કોરિયા. હાલમાં કોણ કરી રહ્યું છે? ફ્રાન્સ. 2025માં ફ્રાન્સના નાઇસમાં યોજાઈ રહ્યું છે. ચીલી અને દક્ષિણ કોરિયા 2028માં સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદની 4થી આવૃત્તિની સહયજમાની કરશે. 13 જૂન 2025ના રોજ ફ્રાન્સના નાઇસમાં 3જી સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદનું સમાપન સમયે જાહેરાત કરવામાં આવી. 3જી UN મહાસાગર પરિષદમાં 170થી વધુના દેશોના સમુદ્રના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ માટે તાત્કાલિક પગલાં ભરવાની હાકલ થતી ઘોષણા અપનાવી હતી. આટલા બધા દેશોએ. ફ્રાન્સ અને કોસ્ટારિકા, એણે 9થી 13 જૂન દરમિયાન ફ્રાન્સના નિકોમાં 3જી સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદનું સહયજમાન પદ સંભાળ્યું હતું. કોણે? ફ્રાન્સ અને કોસ્ટારિકા બંને. ફ્રાન્સ અને કોસ્ટારિકા બંને સંભાળ્યું હતું. સમુદ્રના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગ માટે કાર્યવાહીને વેગ આપવા અને તમામ પક્ષોને એકત્રિત કરવા એ 3જી સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદની થીમ હતી. બરાબર, આ યાદ રાખજો. તમારા માટે એક પ્રશ્ન છે, મહાસાગર દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખો, જવાબ આવડતો હોય તો. એર ઇન્ડિયા AI-171ની તપાસ છે ને, એનું નેતૃત્વ આપણા ગૃહ સચિવ છે કેન્દ્રીય, ગોવિંદ મોહન કરવાના છે. તો 12 જૂનના રોજ ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171ની ક્રેશની તપાસ માટે કેન્દ્રીય સચિવ ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બહુશિસ્ત સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના, બરાબર છે,
કિંજરાપુર રામમોહન નાયડુ, આપણા નાગરિક ઉડ્ડયન મંત્રી. તો એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો દ્વારા હાથ ધરવામાં આવતી તપાસથી અલગ રહેશે. 3 મહિનામાં પોતાનો અહેવાલ છે ને એ સુપરત કરે એવી અપેક્ષા છે. તમને ખ્યાલ જ હશે કે 12મી જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ છે, એમાં અમદાવાદમાં જ ટેક ઓફ થયાના 2 જ મિનિટની અંદર આગ લાગી અને બધા જ લોકો, એકને છોડીને બધા જ લોકો મૃત્યુ પામ્યા. આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા ગુજરાતના વિજયભાઈ રૂપાણી, એમનું પણ એમાં અવસાન થયું. બરાબર. અને તમને ખબર હશે કે જ્યારે પણ આવી દુર્ઘટના બનતી હોય છે ને ત્યારે એરોપ્લેનની અંદર એક બ્લેક બોક્સ કરીને હોય છે, જે બધો ડેટા સ્ટોર કરે, જે પણ વાતચીત થતી હોય, કેટલી ઊંચાઈ પર હતું, કેટલી સ્પીડ હતી, શું એટમોસ્ફિયર હતું, બધી વસ્તુ એ એકચ્યુઅલી રિકવર કરી દેવામાં આવ્યા છે, એટલે કે મળી ગયા છે. તો થોડા દિવસોમાં ખ્યાલ આવી જશે એક્ઝેક્ટ શું પ્રોબ્લેમ હતો. આ બ્લેક બોક્સ કયા કલરનું હોય? કમેન્ટમાં લખો તો, આવડતું હોય તો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, માનવ અધિકાર અધિનિયમ ક્યારથી અમલમાં આવ્યો? 1999. માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે? તો 2 રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ તો રંગનાથ મિશ્રા. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા તો અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે? તો રાષ્ટ્રપતિને. કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજો બંધારણમાં સમાવેશ કરવામાં આવી હતી? 1976. બરાબર છે. 42મા નંબરનો બંધારણીય સુધારો, મિની બંધારણ જેને કહેવાય છે. બરાબર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તાપી અને નર્મદા નદી વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે? તો સાતપુડાની છે. નાના ગીર તરીકે ઓળખાતા પ્રદેશમાં આવેલા ડુંગરને કયા નામે ઓળખવામાં આવે છે? મોરધારના ડુંગરો. ભારતમાં માળખાગત વિકાસના પ્રોજેક્ટ પૈકી એક પૂર્વ પશ્ચિમ કોરિડોર છે. આ કોરિડોર પૂર્વમાં કયા સ્થળેથી શરૂ થશે? તો પોરબંદર. ગુજરાતમાં રિફાઇનરીઓમાં ખનિજ તેલની આડપેદાશો કેરોસીન સ્પિરિટ ઉત્પન્ન થાય છે. તેને પાઇપલાઇન દ્વારા ક્યાં મોકલવામાં આવે છે? તો સાબરમતી, અમદાવાદ. રતન જ્યોતના બીમાંથી તેલ મેળવવાની સૌપ્રથમ કઈ ઔદ્યોગિક વસાહતમાં શરૂ કરવામાં આવી છે? તો આજી, રાજકોટમાં. યાદ રાખજો. હવે મિત્રો આપણે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું વિમાન અકસ્માતમાં અવસાન થયું. તેઓ ગુજરાતના કેટલામા નંબરના સીએમ હતા? 16મા નંબરના. સરકાર એસીનું ટેમ્પરેચર કેટલા સેલ્સિયસની વચ્ચે રાખવા પર પ્રતિબંધ નહીં આવે, રાખવાની તૈયારી કરી રહી છે, આવું રાખજો. તો 20થી લઈને 28 સેલ્સિયસ જેટલું રાખશે. આનાથી ઉપર નહીં, આનાથી નીચે નહીં. એટલે કે 20થી નીચે નહીં અને 28થી ઉપર નહીં. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? પહેલો પ્રશ્ન એ હતો, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનના અધ્યક્ષનું નામ શું છે? તો લ્યુસિયાનો રોસ્સી. સેકન્ડ પ્રશ્ન શું હતો? યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના પ્રેસિડેન્ટ. બરાબર છે. તો આવશે એના લેના બેરબોક. ત્રીજો પ્રશ્ન હતું કે ઓસ્ટ્રેલિયામાં વિશ્વનો સૌથી લાંબો મગર હતો, એનું અવસાન થયું. શું નામ હતું? કેશિયસ. ચોથો પ્રશ્ન, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે, એના દ્વારા HJT-36 બનાવ્યું છે, એનું શું નામ આપ્યું છે? યશ. પાંચમા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત 2019થી 21માં ફાઇનલમાં આવ્યું, 21થી 23માં આવ્યું, પરંતુ હારી ગયું હતું બંને વખતે. છઠ્ઠો પ્રશ્ન, પંજાબના હાલના ગવર્નર કોણ છે? ગુલાબચંદ કટારિયા. સાતમો પ્રશ્ન શું હતો? G20ની અધ્યક્ષતા હાલમાં કોના પાસે છે? સાઉથ આફ્રિકા. બરાબર છે, સાઉથ આફ્રિકા. આઠમા નંબરનો પ્રશ્ન, મહાસાગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 8 જૂન. અને નવમો પ્રશ્ન, બ્લેક બોક્સ હોય ને એ ઓરેન્જ કલરનું હોય, ચમકતું. બરાબર છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કઈ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ
ગુજરાતના પશ્ચિમ કચ્છમાં લાખાપર ગામ નજીક 5300 વર્ષ જૂની વસાહત શોધી કાઢી છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણ અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે? જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.